ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ હાયરે દ્વારા આયોજિત ગણેશ મંડળનો ભાગ્યશાળી વિજેતા લકી ડ્રો. આ લકી ડ્રો અમીન પાર્ટી પ્લોટ સમતા સુભાનપુરા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. ગણેશ મંડળના વિજેતાને મહાનુભાવોના હસ્તે રોકડ પુરસ્કાર તથા ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ હાયરે દ્વારા આયોજિત ગણેશ મંડળનો ભાગ્યશાળી વિજેતા લકી ડ્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મંડળનો ભાગ્યશાળી વિજેતા લકી ડ્રો યોજાયો હતો. દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ, શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, પૂર્વ કાઉન્સિલર મુકેશ દીક્ષિત, વોર્ડ નંબર 10ના કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટ, વોર્ડ નંબર 13ના કાઉન્સિલર જાગૃતિબેન કાકા, વોર્ડ નંબર 9ના પ્રભારી લકુલેશ ત્રિવેદી, સામાજિક અગ્રણી જયેશ શાહ, પૂર્વ કાઉન્સિલર અને ભાજપના કારોબારી સભ્ય રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે, પૂર્વ કાઉન્સિલર હેમલતાબેન ગોર, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે સહિત જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોને બુકે તથા સ્મૃતિચિહ્ન આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું, જેમાં સુભાનપુરા, ગોત્રી, ગોરવા, સમતા, લક્ષ્મીપુરા, ઉંડેરા, સેવાસી વિસ્તારોમાંથી જુદા જુદા 300થી વધુ ગણેશ મંડળોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આજે તમામ મંડળોનો લકી ડ્રો મારફતે મહાનુભાવોના હસ્તે વિજેતા ગણેશ મંડળોને આશ્વાસન 21 ઇનામો રોકડા ₹2501 તથા પ્રથમ ઇનામ ₹51,000નો તથા ટ્રોફી ઓમ એસોસિએશનને દ્વિતીય ઇનામ ₹21,000 તથા ટ્રોફી પાર્થ પ્લાઝા ભાઈલાલ યુવક મંડળ તૃતીય ઇનામ ₹11,000 તથા ટ્રોફી જે ટાયર યુવક મંડળ સરદાર પટેલ હાઇટ્સને આપી ગણેશ મંડળોને મહાનુભાવોના હસ્તે ટ્રોફી વિતરણ કરી યુવક મંડળોને સન્માનિત કરી મહાનુભાવો દ્વારા વિજેતા ગણેશ મંડળોને શુભેચ્છા પાઠવી હતી. વિજેતા ગણેશ મંડળ રોકડ પુરસ્કાર તથા ટ્રોફી બદલ જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. જય ગણેશ. સર, વડોદરા શહેર ખાસ કરીને તમે જુઓ કે અમારા જે ગોરવા વિસ્તાર છે, ગોરવા, ગોત્રી, ફિલોરા પાર્ક, સુભાનપુરા, સેવાસી, ઉંડેરા, જેની અમે લોકો ગણેશ ઉત્સવ નિમિત્તે દરેક યુવાનો એક સાથે એકત્રિત થાય, એક સાથે ભેગા થાય અને એક લકી ડ્રોનું આયોજન હોય છે. આજે 100 ગણપતિ મંડળો શરૂઆતમાં થતા હતા, 200 થતા હતા, આજે 250 થી 300 મંડળો આ અમારા સ્પર્ધામાં લકી ડ્રોની સ્પર્ધામાં દરેક લોકોએ ભાગ લીધો હતો. ફોર્મ હોય છે, લકી ડ્રો તરીકે એમનું નામ મૂકવામાં આવે છે અને એમાંથી પહેલા 21 ઇનામો આપવામાં આવે છે. 21 ઇનામો 25 જણને આપવામાં આવે, ₹2500 21 ઇનામો હોય છે અને એના પછી 1, 2, 3 51,000, 21,000 અને 11,000નું. તો આજે અમારા પહેલા પ્રથમ ક્રમાંકે મેહુલભાઈ સોની છે, જેમનો લક્ષ્મીપુરા લક્ષ્મી ઓમ બંગલો છે. ઓમ બંગલોને આજે પહેલું ઇનામ 51,000નું આવ્યું છે. એ લકી ડ્રોમાં અમારા વડોદરા શહેરના અમારા અધ્યક્ષ એવા ડોક્ટર વિજયભાઈ શાહ, વડોદરા શહેરના સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી, સાથે શિક્ષણ સમિતિના ચેરમેન નિશિતભાઈ અને બધા જ મહેમાનોની ઉપસ્થિતિની અંદર આજે એમને ઇનામ લાગ્યું છે. એમને 51,000નું ઇનામ આપ્યું. એવી રીતના સેકન્ડ ઇનામ જે અમારું જે છે એ ભૈલાલ પાર્ક, જે અમારા સિનિયર સિટીઝન છે, ત્યાંના મહિલા બહેનો પણ છે, એમને પણ આજે સેકન્ડ ઇનામ 21,000નું ઇનામ એમને પણ લાગ્યું છે. એવી રીતના ત્રીજું ઇનામ અમારું સરદાર હાઇટ છે, એ લોકોને પણ આજે 11,000નું ઇનામ લાગ્યું છે. તો આ રીતના વડોદરા શહેર સંસ્કારી નગરી છે, ધર્મની નગરી. તમે જુઓ કે એકી સાથે 1000 યુવાનો આવે છે. આમ તો અમે ગણપતિની અંદર એ લોકોની સાથે બધી જ રીતના સાથે હોય છે. ગણપતિ ડીજેથી લાઈન, પોલીસથી માંડીને એમના રીતનો કપચીનો, કારણ કે અમારા યુવાનો છે, અમારા વિસ્તારના લોકો છે, અમારા શહેરના લોકો છે કે જ્યારે પણ, અને કારણ કે આ એક એવો તહેવાર હોય છે કે જે તન મન ધન ખર્ચીને યુવાનો આ ફક્ત ને ફક્ત બીજું કંઈ હોતું જ નથી. એમના મગજમાં એક જ કે મારો ગણપતિ સારો, મારો ગણપતિ ધાર્મિક રીતે ઉજાય, પોતાના ખિસ્સાના પૈસા ના હોય તો પણ કરે. આ એક અમે ફક્ત એમને મોટિવેશન કરવા માટે આપે છે. અને આજે અમારા જે પણ અહીંયા લોકો આવ્યા હતા, સૌ લોકોને હું વંદન કરું છું. જે લોકો મળ્યા છે એના નેક્સ્ટ યરમાં પણ ગણપતિ એ લોકોને બી શુભેચ્છા. પણ ઇનામો કંઈ બહુ એટલા મોટા નથી, પણ એને પ્રોત્સાહિત કરવા માટેનું આ એક સંસ્કારી નગરી, ધર્મની નગરીને અમે દર વર્ષે એક રોટેશન મુજબ અમારી જે ભગવાન શક્તિ, યથાશક્તિ પ્રમાણે, અને ખાસ કરીને અમારા સાઈનાથ ગ્રુપના સૌ યુવાનો પડદાની પાછળ રહીને એટલું મોટું કામ કરતા હોય છે. સૌ લોકોને હું ખૂબ ખૂબ વંદન કરું છું. અને આપના માધ્યમથી ફરી એકવાર તારીખ 29 તારીખે આવતા રવિવારે અમારા વિસ્તારની અંદર વડોદરા શહેરને હું તો એવું માનું કે આખા ગુજરાતની અંદર એક જ સાથે 9 મૂર્તિ આવતી હોય એવું આ પહેલું વડોદરા શહેરનું અને પહેલો પશ્ચિમ વિસ્તાર હશે કે એક સાથે 9 મૂર્તિઓનું આગમન છે. ડીજે જે તમે જુઓ છે કે રિમ્પલનો ડીજે યુવાનોને ખબર છે ખૂબ ફેમસ છે. એના તાલે અમે ગરબા પણ રમીશું. વક્રતુંડનો બી તાલ હશે અને ખૂબ તમે જુઓ કે ફટાકડા અને આતશબાજી સાથે
જે રીતના બાપાનું આગમન થયું છે એવી રીતના માતાજીનું બી આગમન આવતી 29 એટલે આ રવિવારે છે. આવતા રવિવારે ફરી એકવાર માતાજી સાથે આપણે આ ધર્મની નગરી અને સંસ્કારી નગરીમાં છોકરાઓને એક સારા મેસેજ સાથે આ સંસ્કાર તરફ વાળવા માટે અમારો પ્રયત્ન છે. ફરી એકવાર જેને પણ અમને લોકોને ગણપતિ હશે, નવરાત્રિ હશે, સોસાયટીના લોકો હશે, સ્પોન્સર હશે, સૌ લોકોને હું નતમસ્તક વંદન કરું છું. ખાસ કરીને સાયનાથ યુવાનો ટીમ અને વડોદરા શહેરના અને ખાસ કરીને જે યુવાનોએ મને આ સ્પર્ધામાં ભાગ લીધો છે એ સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. જય ગણેશ, જય સાંઈનાથ. ગણપતિ બાપ્પા ફર્સ્ટ ઇનામ બદલ હું રાજેશભાઈ આયરે અને સિરુભાઈ આયરેને આ આયોજન કરવા માટે ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા હોમ એસોસિએશન અને અમારી હોમ બંગલોઝ તરફથી એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. આરતીના ટાઈમે આવ્યા હતા અમારા જોડે. અને બીજું કેવું છે કે ફર્સ્ટ ટાઈમ અમે લોકોએ આ ફોર્મ ભર્યું છે અને સાથે સાથે કહેવા જઈએ તો ઘણો બધો આનંદ થાય છે અત્યારે કે અમને વિશ્વાસ નતો કે ફર્સ્ટ અમને ઇનામ લાગશે, પણ ઘણો આનંદ થાય છે અત્યારે કે ભાઈ ના અમને લાગ્યું છે ખરેખર વિશ્વાસ. હવે થોડોક એવું થઈ રહ્યું છે, ખુશીનો માહોલ છે અત્યારે ધીરે ધીરે અમને આવી રહ્યો છે એવું છે. તો ઘણો બધો આનંદ છે અમને અને હોમ એસોસિએશન તરફથી અમને ખૂબ ખૂબ ધન્યવાદ કહીએ છીએ. અને આવતા વર્ષે પણ અમે બહુ ધૂમધામથી આવી રીતના આયોજન કરીશું.